मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। આજે શહેરના અઠવાલાઇન્સ ખાતે આવી ઇન્ડોર સ્ટેડિયમમાં આજે જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજિત જળ સંચય જનભાગીદારી યોજનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને આ યોજનાનું ઉદ્ઘાટન કરાયું હતું। સુરત મનપા પોતાની 2000 સરકારી મિલકતમાં રેન વોટર હાર્વેસ્ટિંગ કરશે। લો લાઇન એરિયા, રેલવે અને ઓવરબ્રિજ સહિત રિંગ રોડના ડિવાઈડર પર પણ આ પ્રોજેક્ટ હેઠળ ભૂગર્ભમાં પાણી ઉતારાશે, જે માટે આ શહેરના અઠવાલાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં આજે જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત જળ સંચય જનભાગીદારી યોજનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને આ યોજનાનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। સુરત મહાનગરપાલિકા રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે એવા વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે જ્યાં વરસાદી પાણી એકત્ર થાય છે અને તેનો કોઈ ઉપયોગ થતો નથી। ખાસ કરીને શહેરના લો લાઇન એરિયા જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે ત્યાં પણ બોરિંગ વેલ, રેગ્યુલેટિંગ વેલના થકી આવનાર દિવસોમાં સુરત શહેરમાં ઝુંબેશ હાથ ધરવામાં આવશે। આ સિવાય સુરત બ્રિજ સિટી છે એટલે રેલવે અને ફ્લાય ઓવર બ્રિજ પણ ત્યાં જ બ્રિજમાંથી પાણી એકત્ર કરીને એમને ભૂગર્ભમાં ઉતારી શકાય તે માટેની ડિઝાઇન પણ મનપાના એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવી છે। જેટલા રિંગ રોડ સુરત શહેરમાં અને સુડા વિસ્તારમાં બન્યા છે જેની વચ્ચે ડિવાઈડર હોય છે એ ડિવાઈડરનો પણ ઉપયોગ રેન વોટર હાર્વેસ્ટિંગના માધ્યમથી કરવામાં આવશે। મનપાની જે 2000 મિલકત છે તેમાં રેન વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવશે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ। વિઝનરી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ હંમેશા સમયથી એક ડગલું આગળ વિચારે છે। આદરણીય વડાપ્રધાન શ્રી તેમના આગવા વિઝનથી પહેલા ગુજરાત અને હવે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે। વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં આજે દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે અને હવે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનવા તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાતના વિકાસનો પાયો વડાપ્રધાનશ્રીએ જળ શક્તિ, જનશક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિના વિઝન સાથે નાખ્યો હતો। વડાપ્રધાનશ્રીના વિઝનરી વિચારોને પરિણામે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે। વડાપ્રધાનશ્રીના વિઝને ગુજરાતને વાઇબ્રન્ટ સમિટના રૂપમાં આગવું પ્લેટફોર્મ આપ્યું, જેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસ, વૈશ્વિક ઓળખ મળી સાથે સાથે વિશ્વના ઉદ્યોગોને ગુજરાત આવવાનો અવસર મળ્યો છે। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં થયેલી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પરિણામે આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને એગ્રીકલ્ચર એમ ત્રણેય ક્ષેત્રમાં અગ્રેસર છે, તેમજ FDI અને રોજગાર સર્જનમાં પણ અગ્રણી રાજ્ય બન્યું છે।